नमस्कार, मैं नवल भूरिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। तो आइए देखते हैं आज की कुछ खास खबर। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સ્વર્ગીય રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આજે સૌ સાથે મળીને અમે ફુલહાર અર્પણ કર્યા અને ભારત દેશને એક સાયન્સ ટેકનોલોજી અને કોમ્પ્યુટર યુગની કલ્પના કરી અને ભારત દેશને એમાં આગળ વધારનાર યુવાનોને 18 વર્ષે વોટ નાખવાનો હક આપનાર એવા અમારા સ્વર્ગીય રાજીવ ગાંધીજીની આજે અમે જન્મ જયંતિ નિમિત્તે સૌએ મળીને ફુલહાર કર્યો છે। એમાં સૌ અમારા દાહોદ જિલ્લાના કોંગ્રેસ આગેવાનો શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। આજ રોજ આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ છે। એ નિમિત્તે આજે સૌ કોઈ કોંગ્રેસી જન એકઠા થયા છે। આપ કલ્પના કરો કે ભારત દેશને યુવા વર્ગ ચલાવશે એવી એક એમણે કલ્પના કરી અને વિચાર શક્તિને અમલમાં મૂક્યો અને જેમ અત્યારે પ્રમુખશ્રીએ કહ્યું કે 18 વર્ષની ઉંમરે યુવાનોને મતદાન કરવાનો અધિકાર આપ્યો। કોણે કલ્પના કરી હતી કે ભારતમાં સાયન્સ ટેકનોલોજી કમ્પ્યુટર એ હદ સુધી આગળ વધશે કે જે કારણે આપણે આજ રોજ એઆઈ ટેકનોલોજીમાં પણ જીવી શકીશું। આ તમામ કલ્પના એ આપણા રાજીવ ગાંધીજીની હતી। ખાસ એક મહત્વની વાત, આપ વિચાર કરો કે એક માતાનું નિધન થયું અને એમ જો કહેવા જઈએ સામાજિક રીતે અને રાજકીય રીતે તો આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીનું એસેસિનેશન થયું। એ દુઃખ, એ યાતના, એ પીડા, એ તમામ બાબતોને ભોગવીને ત્યારબાદ તરત જ દેશની જવાબદારી એમણે પોતાના સિરે લીધી અને ખૂબ જ સારી રીતે સુકાન સંભાળ્યું અને ભારતમાં કેટલાય નીત નવી રીતે સાયન્સ ટેકનોલોજી અને તમામ પ્રકારની કલ્પના પણ ન કરી શકાય એ તમામ પ્રકારની બાબતોને આપણા દેશમાં તેમણે આવરી અને ખૂબ જ સારી રીતે દેશનું સુકાન સંભાળ્યું। તો આજ રોજ અમે સૌ કોઈ અહીં એકઠા થયા અને આપણા દેશને આગળ લાવનાર શ્રી રાજીવ ગાંધીજી ने जन्म जयंती निमित्त एमने पुष्पांजलि अर्पित करी। फिलहाल खबरों में इतना ही। देखते रहिए आरजे भारत न्यूज 7। जय हिंद, जय भारत, नमस्कार।